નમસ્કાર, હું છું માર્ગ્યા. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. એર ઇન્ડિયાની જે ફ્લાઇટ ક્રેશ થઈ તે જ વિમાનમાં દિલ્હીથી અમદાવાદ પહોંચેલા એક મુસાફરે એક ચોંકાવનારી વાત જણાવી. તેમણે જણાવ્યું કે જ્યારે દિલ્હીથી ફ્લાઇટ ટેક ઓફ થઈ ત્યારે ઉડાન વખતે ફ્લાઇટના ફ્લેપ્સની હિલચાલ સામાન્ય નહોતી. ફ્લેપ્સ વારંવાર ઉપર નીચે થઈ રહ્યા હતા. વિમાનનું એસી પણ બરાબર કામ નહોતું કરતું અને તેનું તાપમાન પણ સતત વધઘટ થતું હતું. બીજા એક યાત્રિકે કહ્યું કે જ્યારે પ્લેન અમદાવાદમાં લેન્ડ થઈ રહ્યું હતું તે લેન્ડિંગ સમયે વિમાનમાંથી એક વિચિત્ર અવાજ પણ આવ્યો હતો. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને સીધી ધમકી આપી છે. ટ્રમ્પે એક્સ પર લખ્યું કે મેં વારંવાર ઈરાનને સમાધાન કરવાની તકો આપી છે. મેં સ્પષ્ટપણે કહ્યું હતું કે અમેરિકાની પાસે વિશ્વની સૌથી ઘાતક લશ્કરી શક્તિ છે અને ઇઝરાયલ પાસે મોટી સંખ્યામાં શસ્ત્રો છે. ઈરાનના કટ્ટરપંથી નેતાઓએ પહેલા બહાદુરી બતાવી હતી, પરંતુ હવે તે બધા માર્યા ગયા છે. આ તો શરૂઆત છે. જો હજુ સમાધાન નહીં થાય તો આગામી હુમલાઓ વધુ વિનાશક હશે. ઇઝરાયલ અને ઈરાન વચ્ચે અત્યારે યુદ્ધ જેવી સ્થિતિ છે. બંને દેશો એકબીજા પર હુમલો કરી રહ્યા છે, જેના કારણે કાચા તેલની કિંમતોમાં વધારો થયો છે. જો ક્રૂડ ઓઇલની કિંમતો લાંબા સમય સુધી વધેલી રહેશે તો ઓઇલ કંપનીઝે પેટ્રોલ ડીઝલના ભાવ વધારવા પડશે, જેના કારણે પરિવહન, ખાવા પીવાની ચીજો અને અન્ય સામાન પણ મોંઘો થઈ શકે છે. ટૂંકમાં જો યુદ્ધ લાંબુ ચાલશે તો મોંઘવારી પણ વધી જશે. અમદાવાદમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયાના કલાક બાદ તેનો વિડીયો સામે આવ્યો હતો, જેમાં પ્લેન નીચે પડતું દેખાઈ રહ્યું છે. આ વિડીયો લક્ષ્મીનગરના 17 વર્ષના આર્યન અંસારીએ પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો. અરવલ્લીથી આવેલા આર્યને પહેલી વાર પ્લેન જોયું હતું. તેણે કહ્યું કે પ્લેન તેને હલતું લાગ્યું હતું અને અચાનક જ ધડાકા સાથે બ્લાસ્ટ થયો હતો. આ ઘટનાથી તે એટલો ગભરાઈ ગયો છે કે હવે ક્યારેય પ્લેનમાં નહીં બેસે. આ વિડીયો પણ અત્યંત વાયરલ થઈ રહ્યો છે. ઈરાને ઇઝરાયલ પર કરેલા મિસાઇલ હુમલામાં ઘણી તબાહી થઈ છે. બેલિસ્ટિક મિસાઇલ્સે તેલ અવીવના ભીડભાડવાળા વિસ્તારોને નિશાન બનાવ્યા હતા. આ દરમિયાન 34 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. સ્થાનિક સમાચાર એજન્સીઝ અનુસાર 9 ઇમારતો આંશિક રીતે નાશ પામી હતી. આઈડીએફનો દાવો છે કે ઈરાને 100 મિસાઇલ્સ છોડી હતી, જેમાંથી મોટી ભાગની તોડી પાડવામાં આવી હતી. જુનિયર ડોક્ટર્સ એસોસિએશન એટલે કે JDAએ જણાવ્યું કે અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં હોસ્ટેલમાં રહેતા 4 MBBS વિદ્યાર્થીઓના મોત થયા છે. 20 ઘાયલ વિદ્યાર્થીઓમાંથી 11ને ડિસ્ચાર્જ અપાયો છે અને એક રેસિડેન્ટ ડોક્ટરના પત્ની પણ ઘાયલ થયા છે. JDAએ સોશિયલ મીડિયા પર મૃત્યુઆંક અંગે ફેલાવાઈ રહેલા ઊંચા આંકડાઓ પર ધ્યાન ન આપવા લોકોને અપીલ કરી છે, જેથી ગેરમાહિતી ન ફેલાય. અમદાવાદ વિમાન દુર્ઘટનાને લોકો હજુ ભૂલી શક્યા નથી. ત્યાં તો રાજકોટના હીરાસર એરપોર્ટ પર ત્રીજા પ્રયત્ને એર ઇન્ડિયાની ફ્લાઇટ લેન્ડ થતા મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. દિલ્હીથી રાજકોટ આવી રહેલી આ ફ્લાઇટમાં 100થી વધુ મુસાફરો હતા. પાયલટને અલાઇનમેન્ટ સેટ કરવા માટે સમય લાગ્યો હતો, જેના લીધે ફ્લાઇટે હવામાં જ 2 ચક્કર લગાવ્યા હતા અને મુસાફરો ડરી ગયા હતા. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધની સ્થિતિએ વૈશ્વિક બજારોને હચમચાવી દીધા છે. ઇઝરાયલના હવાઈ હુમલા બાદ શુક્રવારે વોલ સ્ટ્રીટમાં મોટો ધડાકો જોવા મળ્યો છે, તો ક્રૂડ ઓઇલના ભાવમાં પણ ઉછાળો આવ્યો છે. આ સંઘર્ષની અસર ભારતીય બજાર ઉપર પણ પડી છે. શુક્રવારે સેન્સેક્સ 573 પોઈન્ટ અને નિફ્ટી 169 પોઈન્ટ ઘટ્યા હતા. તણાવ ચાલુ રહેશે તો સોમવારે ભારતીય બજારમાં બ્લેક મન્ડે જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. વાત કરીએ ઇઝરાયલ ઈરાન યુદ્ધમાં અત્યાર સુધીની અપડેટ વિશે, તો સૌથી પહેલા ઇઝરાયલે 200 ફાઇટર જેટથી ઈરાની લક્ષ્યો પર હુમલો કર્યો હતો. ઇઝરાયલે તેને ઓપરેશન રાઇઝિંગ લાયન નામ આપ્યું. આ હુમલામાં 6 ઈરાની વૈજ્ઞાનિકો અને 20 લશ્કરી કમાન્ડર માર્યા ગયા. ઈરાને બદલામાં 150થી વધુ મિસાઇલ્સ છોડી અને તેને ટ્રુ પ્રોમિસ 3 નામ આપ્યું. ઈરાને ઇઝરાયેલી સંરક્ષણ મંત્રાલય પર મિસાઇલથી હુમલો કરવાનો દાવો કર્યો. દરમિયાન ટ્રમ્પે ઈરાનને ધમકી આપીને કહ્યું કે પરમાણુ કરાર કરો, નહીંતર મોટો હુમલો થશે. વિમાન દુર્ઘટના અંગે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે 12મી જૂને બપોરે 1:39 વિમાને ઉડાન ભરી હતી. અકસ્માત થોડીક જ સેકન્ડમાં થયો હતો. પાયલટે ઇમરજન્સીની જાણ કરી હતી. ATC તેમનો સંપર્ક કરી શક્યું ન હતું.
650 ફૂટની ઊંચાઈ પહોંચતાની સાથે જ વિમાનમાં ખામી સર્જાઈ હતી. અકસ્માત પહેલા વિમાન પેરિસથી દિલ્હી અને પછી દિલ્હીથી અમદાવાદ પહોંચ્યું હતું. તે સમયે વિમાનમાં કોઈ પણ પ્રકારની સમસ્યા ન હતી. અમદાવાદ વિમાન દુર્ઘટના અંગે એક પ્રત્યક્ષદર્શીએ મહત્વપૂર્ણ માહિતી આપી છે. તેણે કહ્યું કે વિમાન ખૂબ જ નીચે ઉડી રહ્યું હતું અને પાયલટ તેને રહેણાંક વિસ્તારોથી દૂર લઈ ગયા હતા. જો વિમાન રહેણાંક વિસ્તારોમાં ક્રેશ થયું હોત તો 1500 થી 2000 લોકો મૃત્યુ પામ્યા હોત. તેણે કહ્યું કે તેઓ નજીકમાં જ ક્રિકેટ રમી રહ્યા હતા. અકસ્માત થતો જોયો અને તરત જ સ્થળ પર ગયા અને 15 થી 20 લોકોને તેમણે બચાવ્યા હતા. અમદાવાદ વિમાન દુર્ઘટનાને લઈને આખા દેશમાં શોકનો માહોલ છે. ત્યારે બદ્રીનાથ અને કેદારનાથ મંદિરમાં મૃતકોની આત્માની શાંતિ માટે એક પ્રાર્થના સભાનું આયોજન કરાયું હતું. મંદિરની સમિતિએ વિમાન દુર્ઘટનામાં મૃતકોને પ્રાર્થના સભાના આયોજન થકી શ્રદ્ધાંજલિ આપી હતી. વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના આત્માની શાંતિ માટે આ શોક સભાનું આયોજન કરાયું હતું. NTA આજે નીટ યુજી 2025નું પરિણામ જાહેર કર્યું છે, જેમાં રાજસ્થાનના હનુમાનગઢના મહેશ કેશવાણીએ ટોપ કર્યું છે. તેને 720માંથી 686 ગુણ મળ્યા છે. આમાં ઇન્દોરના ઉત્કર્ષ અવધિયાનો બીજો નંબર આવ્યો છે. નીટ યુજીના ટોપ 10 લિસ્ટમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ સામેલ છે, જેમાં એકનો રેન્ક 6 આવ્યો છે, તેનું નામ જનીલ ભાયાણી છે, અને બીજાનો રેન્ક 8 આવ્યો છે, તેનું નામ ઝા ભવ્ય ચિરાગ છે. 2 દિવસ પહેલા અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશમાં 270થી વધારે લોકોના મોત થયા છે. હવે આ દુર્ઘટના અંગે બાબા રામદેવના એક નિવેદને ચર્ચા જગાવી છે. વિમાન દુર્ઘટના અંગે બાબા રામદેવે કહ્યું કે આ વિમાન દુર્ઘટનામાં એ પણ યાદ રાખવું જોઈએ કે તુર્કીની કોઈ એજન્સી વિમાનના મેન્ટેનન્સનું કામ કરતી હતી. આ એજન્સી મારફતે ષડયંત્ર રચીને તુર્કીએ દુશ્મની તો નથી નીકાળીને તેમનું આ નિવેદન અત્યારે વાયરલ થઈ રહ્યું છે. આસામના ધુબરીમાં તણાવને ધ્યાનમાં રાખીને CM હિમંતા બિસ્વા શર્માએ બદમાશો સામે ગોળી મારીને હત્યા કરવાનો આદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે બાંગ્લાદેશની સરહદે આવેલા ધુબરીમાં રાત્રે પણ ગોળી મારીને હત્યા કરવાનો આદેશ લાગુ રહેશે. અહીં એક સાંપ્રદાયિક જૂથ અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરે છે, જે સરકાર સહન નહીં કરે. ખાસ વાત એ છે કે રવિવારે ધુબરી શહેરમાં એક મંદિર પાસે માંસના ટુકડા મળી આવ્યા બાદ લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. હજી સુધી અમદાવાદ વિમાન દુર્ઘટનાનું કારણ સામે નથી આવ્યું. હવે આ તપાસ માટે કેન્દ્રની ટીમ આવતીકાલે અમદાવાદ પહોંચશે. અત્યારે દુર્ઘટનાના મૃતદેહો 1200 બેડ હોસ્પિટલ સામેના PM રૂમમાંથી અપાઈ રહ્યા છે. મળતી માહિતી અનુસાર 39 મૃતદેહના DNA અને પરિવારજનોના DNA મેચ થયા છે. 5 પરિવારોને બોલાવીને મૃતદેહ સોંપાઈ ગયો છે. મૃતદેહ સાથે ડેથ સર્ટિફિકેટ અને DNA રિપોર્ટ પણ આપવામાં આવી રહ્યો છે. આરોગ્ય મંત્રીની પણ સતત ઉપસ્થિતિ છે. જામનગર મનપા દ્વારા પોલીસ બંદોબસ્ત વચ્ચે બચુનગર વિસ્તારમાં મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. રંગમતી નાગમતી નદીના મૂળ સ્વરૂપને પુનઃસ્થાપિત કરવાના ભાગરૂપે લગભગ 294 મકાનો સહિતના 394 ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરાઈ હતી. આશરે 200 કરોડ રૂપિયાની જમીન ખુલ્લી કરાવવામાં આવશે. 100થી વધુ મનપા કર્મચારીઓ, 100થી વધુ પોલીસ કર્મચારીઓ અને ભારે મશીનરી સાથે આ કામગીરી હાથ ધરાઈ છે. અમદાવાદના વિમાન દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થયું છે. હવે તેમની અંતિમ વિધિ રાજકોટમાં થશે. તેથી રાજકોટમાં રૂપાણીના નિવાસ સ્થાને અંતિમ દર્શનની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. અહીં મંડપ અને ખુરશી ગોઠવી દેવાયા છે. રાજકોટ પોલીસે અંતિમ યાત્રાને લઈને જાહેરનામું પણ બહાર પાડ્યું છે. DNA મેચ થયા બાદ રૂપાણીના પાર્થિવ દેહને રાજકોટ લવાશે. સાઉથ આફ્રિકાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ જીતી લીધી છે. ટીમે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને 5 વિકેટથી હરાવ્યું છે. સાઉથ આફ્રિકાની ટીમ ક્રિકેટના કોઈ પણ ફોર્મેટમાં પહેલીવાર વિશ્વ ચેમ્પિયન બની છે. એટલું જ નહીં, ટીમે 27 વર્ષ પછી ICC ટુર્નામેન્ટ જીતી છે. ટીમે 1998માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. લંડનના લોર્ડ્સ ખાતે આજે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચના ચોથા દિવસે લંચ પહેલા જ સાઉથ આફ્રિકાએ 5 વિકેટ ગુમાવીને 282 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો.
અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃતકોના પાર્થિવ દેહની સોંપણી અંગેની એક સૂચના છે કે પાર્થિવ દેહને ઘર સુધી બાય રોડ પહોંચાડવા માટે નિઃશુલ્ક એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરાઈ છે. જે મૃતદેહ સ્વીકારવા આવે સ્વજનોએ પોતાની અને મૃતકની ઓળખ માટેના દસ્તાવેજો સાથે લાવવા જરૂરી છે. સિવિલ હોસ્પિટલ પીએમ રિપોર્ટ અને ડેથ સર્ટિફિકેટ અન્ય દસ્તાવેજોની ફાઇલ તૈયાર કરી આપશે. મૃતદેહને બાય એર લઈ જવા માટે એર ઇન્ડિયા મદદ કરશે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.